ગુજરાતમાં એવા કેટલા નાના રોકાણકારો છે જે ગુજરાતનો વિકાસ કરી શકે છે, છતાંય કેમ વાઇબ્રન્ટ ગુજરાતમાં વિદેશી રોકાણકારોને બોલાવવામાં આવે છે જે ગુજરાતનું કરોડોનું નુકસાન કરી શકે છે? જ્યાં ખરેખર પ્રગતિ થવી જોઈએ ત્યાં થઈ નથી, અને જ્યાં જે લોકો પાસે ઓલરેડી પ્રગતિ છે ત્યાં છે, તો એનો તમારી પાસે શું જવાબ છે? શું એ લોકોને જીવવાનો હક નથી? નાના લોકોને વર્ષોથી લોકોની સાથે રહેતા મને આ એક સવાલ થાય છે કે આટલી કરોડોની બહુમૂલ્ય વન સંપદા વચ્ચે રહેનાર આદિવાસીઓ આટલા ગરીબ કેમ છે? એનું એક કારણ એ પણ ખરું કે જેમાં વન અધિકાર કાયદો 2006 આવ્યા છતાં લોકોના અધિકારો, જંગલ જમીન પરના અને જંગલ સંપદા પરના અધિકારોને માન્યતા હજી સુધી નથી મળી, ये पण कारण हो सके। सरकार कह रही है कि डेवलपमेंट हुआ है, पर कहाँ हुआ है डेवलपमेंट? गरीब अभी भी सड़क पे सो रहे हैं, वो अभी भी भूखे नंगे घूम रहे हैं, गरीब और गरीब होता जा रहा है, ऊपर से गरीब होता नहीं जा रहा, गरीबों को हटाया जा रहा है इसमें। શું આ સાચું છે કે ગુજરાત સરકાર આંગણવાડીનો બહેનોનો ઉપયોગ ફક્ત પોતાના પ્રચાર માટે કરે છે? કે ગુજરાતની મોટાભાગની શાળા કોલેજોમાં, સરકારી શાળા કોલેજોમાં ભરતી નથી થઈ રહી, મોટાભાગના અધ્યાપકો, આચાર્યો અને વહીવટી કર્મચારીઓની જગ્યા ખાલી છે, તો આના પાછળ જવાબદાર કોણ છે? The Gujarat government has been saying that Gujarat's economy has grown. Why is it an exclusive growth? Why are the rich getting richer and the poor getting poorer? ગુજરાત સરકારનો કોઈ પણ પ્રોગ્રામ રાખવામાં આવે છે ત્યારે એસટી બસો બધી જ એમાં ગોઠવી દેવામાં આવે છે, તો ત્યારે જે રેગ્યુલર અપડાઉન કરતા વ્યક્તિઓ હોય છે તેમને ખૂબ જ દિક્કત થાય છે। એક એસટી બસમાં 4 બસના પેસેન્જર જાય છે તો તેમને આટલું બધું દિક્કત ભોગવવી પડે છે, આવું કેમ? गवर्नमेंट कहती है कि गुजरात डेवलप्ड है, लेकिन किस हद तक? मैंने देखा है बच्चों को चाय की किटली पर काम करते हुए, क्या गुजरात गवर्नमेंट ने इससे देखा नहीं है क्या? 62 ગામો છે અને ખેતીવાડી એના પર 2 ગ્રામ સેવકો છે, તો આવું કેમ? ગુજરાતમાં શિક્ષણને ધંધો કેમ બનાવી નાખ્યો? ગુજરાત સરકારે આદિવાસીઓ માટે 10 વર્ષમાં ઘણી બધી યોજના જાહેર કરી, પણ ખરેખર એનું અમલીકરણ કેમ નથી? गुजरात में जगह जगह बड़े बड़े मॉल्स, हाईवेज बन रहे हैं, गुजरात के हर गांव में 100 से ज़्यादा बाल मजदूर क्यों? गुजरात सरकार 100% रोजगारी बातों तो करे, पण फिक्सेशन तो एक मात्र गुजरात में है, बाकी क्या नहीं।